દીકરીના લગ્ન થયા મારી ને મારા ભાઈની, ત્યારે મેં કંકોત્રીમાં છપાયું હતું કે 2 કલાકનો સમય હોય, એવો પવિત્ર ભાવ હોય તો જ લગ્નમાં આવશો, નહીંતર આવતા નહીં. લખ્યું હતું. હાલો 151 આવે ને 1.5 કલાક ખાય. એટલે ભિખારી 150 કેટલું ખવાય? આના માટે જ આવે લોકો. અને બીજું મેં કંકોત્રીમાં લખ્યું હતું કે કોઈ ચાલનો ભેટ સ્વીકારવામાં નહીં આવે, માત્ર પુસ્તક સ્વીકારવામાં આવશે. સાહેબ 900 પુસ્તકો લોકોએ મસ્ત આપ્યા હતા લગ્નમાં. તમને કહું છું બેન દીકરીઓ, જે ઘરમાં 10 સારા પુસ્તક ના હોય ને એ ઘરમાં લગ્ન કરતા નહીં ને એવા ઘરની છોકરી લેતા પણ નહીં. આ યાદ રાખજો. આ પાયાની વાતો. તમે જીન્સ પહેરો, તમે સ્કર્ટ પહેરો, તમે સ્લીવલેસ પહેરો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારી આંખની મંજૂરી વગર દુનિયાના કોઈના બાપની તાકાત નથી તમારી સામે જોઈ શકે. આ મહત્વની વાત છે. વેસ્ટર્ન કલ્ચર આપણે છોડી નહીં શકીએ. હજારો સંસ્કૃતિ આ દેશ પર આવી ગઈ. આ દેશે કોઈ પર હુમલો નથી કર્યો. આ આપણી ખાનદાની. પણ પાયાની વાતો બહેનો જો તમે શીખી જશો તો એ તમારા બાળકોમાં, તમારા હસબન્ડમાં, તમારા ભાઈઓમાં, તમે ઘણા બધા લોકોમાં બદલાવ લાવી શકો એવા લોકો છો. અને એટલે હું ખાસ આ વાત કહેવા માટે ગામે ગામ ફરું છું સાહેબ. 1400 સેમિનાર કર્યો, સંજય રાવલે 1 રૂપિયો લીધો નથી પર્સનલી સાહેબ કોઈની પાસેથી. એનું કારણ શું છે? મને આગ લાગી છે કે આ કામ થવું જોઈએ. એક મારી અભણ માં મેનાબેન, મારા બાપુજી 100 શર્ટ સીવે ને તો સાહેબ 100 શર્ટના ગાજ બટન કરી એની આંખમાં, એની આંગળીઓમાંથી લોહી નીકળી જાય. પણ જ્યારે અમે સ્કૂલ જઈએ ને તો એ તરત ગરમ રોટલી ખવડાવે. કોઈ કરીને મૂકેલી ના હોય, ઓવનમાંથી કાઢીને ખાઈ લેજે. નહીં, 2 કેરી હોય પણ 2 કેરીનો રસ ઘોળી અને જાતે કાઢીને કે બેટા તારો રસ છે તું ખાઈ લે, બેનનો પછી. અને ત્યારે આવી નોટો તૈયાર થાય. બેટા ઓવનમાં મૂક્યું છે ખાઈ લેજે, હું કિટ્ટી પાર્ટીમાં છું. પછી પેલો કિટ્ટામાં જ હોય. 9માં 10માં છોકરાઓને મા બાપ ગોવા લઈ જાય છે, અમેરિકા. અરે બહેનો, એક વાત કહું છું, તમે તમારા બાળકોને જો બરાબર બનાવવા માંગતા હોય ને તો ધોરણ 12 પછી ક્યાંય લઈ જતા નહીં, પણ વેકેશનમાં કરિયાણાની દુકાન, પેટ્રોલ પંપ પર કે લારી પર કામ કરવા મોકલજો. એ સંસ્કારો વધારે કામ આવશે. નહીં મળે ભાઈ ગોવા, પછી આ જ શીખે. દમ મારો દમ. એને કોઈ પેટ્રોલ પંપ પર, કોઈ કેરોસીન, કોઈ કાપડની દુકાન પર 15 દિવસ વેકેશનમાં ટ્રેનિંગમાં બેસાડજો. આ સ્કૂલોના ભણતર કરતાં એ આગળ આવશે. હવે સૌથી મહત્વની વાત જે હું તમારાથી અપેક્ષા રાખું છું, હું રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં કરું છું. અને સુરત એ સૌથી ફળદ્રુપ જમીન છે કે સુરતે હંમેશા જેમાં 10 બહેનોએ ચીલો પાડ્યો એમ ગુજરાતમાં જેટલા ચીલા પડ્યા એની શરૂઆત ગુજરાતમાં સુરતથી થઈ છે. અને એનું તમે આખા ગુજરાતમાંથી તમે લોકો અહીંયા આવ્યા છો. પાયાની થોડી વાતો મારે કરવી છે. પહેલું, ઈશ્વર એક છે. તમે કોઈ દેવી દેવતામાં માનતા હોય, સ્વામિનારાયણમાં માનતા હોય, શંકર, મહાદેવ, અલ્લાહ, જીસસ, જેમાં, પણ ઈશ્વર એક છે. નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એવો ઈશ્વર છે. જેને જે રસ્તે જવું એ જાય. 10 માળની ટાંકી બધી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ ખાલી કૂદકો મારે તો નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે આમ, અને સોનિયા ગાંધી ઉપર જાય અને કેજરીવાલ લટકી જાય. ભગવાન બધા માટે સરખો છે. તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને 2 મિનિટ આમ કરજો, જીવવું છે. અચ્છા એવું હોય, પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી, આ લો. ઓક્સિજન દેખાતો નથી પણ છે, આ ભગવાન. મોબાઈલના તરંગો દેખાતા નથી પણ છે, આ ભગવાન. તમે સારું કામ કરો ત્યાં ભગવાન હોય છે એવું નહીં, તમે ખરાબ કામ કરો ત્યાં પણ એ હાજર હોય છે. આ બાળકોને શીખવાડજો. આ તો સ્કૂલમાં જાય, પહેલા દિવસે સભાખંડમાં બેસાડે, 200-300 છોકરા બેસે ને પછી સ્ટેજ પર એક બહેન આવે, આંખો બંધ, પ્રાર્થના અલ્લાહ ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો, ના દેખવાનું દેખાય. અરે ખરેખર આંખો ખુલ્લી બંધ કેમ કરાવે છે? બધા હોશિયાર છે કે આપણે પાપી છીએ, મોટા દિન ખોટા કામ, એટલે મંદિરમાં જઈને ત્યાં જઈને શું કરવાનું? અરે 5 કરોડની ખોડલધામમાં મૂર્તિ છે, 5 કરોડની સ્વામિનારાયણની મૂર્તિ પડી છે, 10 લાખનું શિવલિંગ, અને ત્યાં જઈને આંખો બંધ? તો ઘરે જ રહેવું તું ને. પણ શીખવાડે કે તું ચોર છે, પાપી છે, ભગવાન સામે આંખો મેળવવાની નહીં. અને પછી બંધ કરીને કેવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે. આ ભગવાન.
અને આ બધી બહેનોને એમની મમ્મીઓએ કીધું હશે, બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. એટલે કે મેં ક્યાં કર્યા સોમવાર? હા, પણ આ 5 દિવસના સોમવાર નકોડા કરી, તુલસીના પાંદડા પર એટલું ફરાળ કરી અને એટલું ખાવાનું કોઈ ગરીબને આપશો તો સારો વર મળશે. આ શીખવાડી દઉં. સાહેબ, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી સરસ કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. આ કરજો. પહેલું, ભગવાન એક છે, ઈશ્વર એક છે, બધા માટે સરખો છે, એ કોઈને ભેદભાવ કરતો નથી. મારી માએ મને શીખવાડ્યું. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 101 જમા કરાવવા પડે. બેલેન્સ ના હોય ને બાપા મેનેજર હોય ને તો ચેક રિટર્ન આવે. એ મુસલમાન હોય, હિન્દુ હોય કે બ્રાહ્મણ હોય, પહેલા જમા કરાવો. બધું એ જ કહે છે. બીજી વાત છે, આપણને ખોટું શીખવાડી. સુખ મારી બા છે ને, હું જે કંઈ બોલું છું સાહેબ, બધું મારી માએ મને કીધેલું. અને હું 3જા ધોરણથી બાયોગ્રાફી લખું છું. આજ સુધી મારો એક દિવસ મેં લખ્યું ના કે મેં આજે શું કર્યું. અને એમાં હું લખીને પછી મારી બા મને કહેતે હું લખ્યું, તો એમાં નીચે અંડરલાઈન કરાય. અને એ જે મને કહેતી બધું હું લખતો. અને આજે એ જ શબ્દો બોલું છું કે અભરમાના, જેના કારણે હજારો લાખો લોકો મને સાંભળવા આવે. માત્ર સંસ્કારની. સંસ્કાર હશે ને તો પૈસો જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં તો પૈસો બધું જતું રહેશે. બોસ, સંસ્કારોની વેલ્યુ છે. હું તમારી ભાષામાં એટલે વાત કરું છું કે હું સારું બોલું છું, તમે હુઈ જશો, પણ હસતા રહો. જીવન મસ્ત છે. પણ આપણે તો છોકરું સ્કૂલથી ઘરે આવે ને, આઈને સીધું દફતર ફેંકે, ચપ્પલ ફેંકે, કપડાં ફેંકીને બહાર, મમ્મી ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો છોકરું સ્કૂલથી હસતું ઘેર આવે ને, હક કરે, ચપ્પલ કાઢે, જૂના કપડાં પહેરીને આવે, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? તમારો હસબન્ડ ઘરે આવે ને, નક્કી કરે સંજયબીને સાંભળ્યા છે, આજથી હસતા રહેવું છે, ટોપ જીવવું છે. પેલો બિચારો ઓફિસમાં જ માથું ઓલાવી, પરફ્યુમ લગાવી, સાંજે ઘરે આવે ને, ટિંગ ટોંગ, તમે શું કહો? ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો જ હસતો ક્યાંથી આવ્યો? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. બધું ખોટું શીખવાડે. સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમાં? ડફોળ બનાવે. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. હા, બાપાને માલ છે. પાછા મા બાપ છોકરાઓને કેવું કે, તમને ખબર છે સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે છે. મા બાપ છોકરાઓને કેવું કે, બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે. કહે છે ને. આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી યાર. તકલીફ આ છે. હા, વહેલા ઉઠો, 4 થી 7માં તમે વાંચો, કંઈ કામ કરો ને, કે મગજ શાંત હોય, જ્ઞાન તંતુ શુદ્ધ હોય, ઓક્સિજન ચોખ્ખો હોય, એટલે યાદ રહી જાય. બીજું કશું નથી સાહેબ. સુખ પૂરું થાય ને, મારી બા કહે છે, દુઃખ શરૂ થાય, અને દુઃખમાં પણ ભગવાનનું નામ લઈને હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. બોસ, પકડી લે. તમારા છોકરાને 25 લાખનું હાર્લી ડેવિડસન બાઇક લાવી આપો, સુખ જ સુખ. ઠોકીને આવે તો ક્યાં જુદું પાડશો? દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, ઘનઘોર રાત પૂરી થાય, સરસ સવાર શરૂ થાય. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબી પૂરી થાય, અમીરી શરૂ થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારો મૃત્યુ થાય, તમારો જન્મ નિશ્ચિત. આપણે કે આ જોઈએ, આ નહીં જોઈતું, સુખ જોઈએ, દુઃખ નહીં જોઈતું, જન્મ જોઈએ, મૃત્યુ નહીં જોઈતું. બાપાને માલ છે. બાય 1 get 1 ફ્રી છે. ઘડિયાળનું લોલક આમ 2 બાજુ જાય, અડધે જઈને પાછું આવે. આ બાદ જવું જ નહીં. એક ભાઈનો ફોન આવ્યો સવાર 6:30. મને કે બાબો આવ્યો. મેં તું જલસા? મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? રાત્રે 2 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં તું હરી ઈચ્છા? ભગવાન આવું કેમ કરે છે? હું તારા બાપા પાછા જોઈએ છે? મને કે હા. મેં તો મારા બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન છે, પણ તારા બધા બાપા પાછા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100, એના 150, એના તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય. ના ના કહેતો તો ચો ગયા કે. પહેલી વાત મારી બા કહે છે, જે થાય તે સારા હોય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મારું ધાર્યું થાય, હું ખુશ. મારું ધાર્યું ના થાય, ભગવાન ખુશ. અત્યારે મા બાપો ભેગા થઈને જે 10મા 12માની પરીક્ષામાં જ્યારે ડાકુઓ પાછળ પડ્યા હોય, બેટા મમ્મીઓ તો ખાસ હો બેટા, 90%.
બેન તારા ને તારા વરના ભેગા કરે ને તો 80 નહીં થાય. તું જપી જાય ને શું કરવા 90% પથારી પકડી ના જાય. એ બેટા આપણી ઇજ્જત તો તારી બેન છે કે 5 લાખ ઉછીના લીયા ખબર પડશે. તમારા લાલિયા કોમર્સ રાખ્યું, અમારા લાલિયા સાયન્સ રાખ્યું. ધ્યાન રાખજે કુવામાં ના પડે. ટિંગ ટોંગ તમે શું કહો? ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો આજ હસતો ક્યાંથી આવ્યો? રસ્તે તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. બધું ખોટું શીખવાડે. સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમાં? ડફોળ બનાવે. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. હે હા, બાપાને માલ છે. પાછા મા બાપ છોકરાઓને કેવું કે તમને ખબર છે સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે છે. મા બાપ છોકરાઓને કેવું કે બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે. હે કહે છે ને. આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ કેમ કે સૂરજ ઉગતો જ નથી યાર, તકલીફ આ છે. હા, વહેલા ઉઠો, 4 થી 7 તમે વાંચો, કંઈ કામ કરો ને કે મગજ શાંત હોય, જ્ઞાન તંતુ શુદ્ધ હોય, ઓક્સિજન ચોખ્ખો હોય એટલે યાદ રહી જાય. બીજું કશું નથી સાહેબ. સુખ પૂરું થાય ને, મારી બા કહે છે દુઃખ શરૂ થાય, અને દુઃખમાં પણ ભગવાનનું નામ લઈને હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. બોસ પકડી લે. તમારા છોકરાને 25 લાખનું હાર્લી ડેવિડસન બાઇક લાવી આપો, સુખ જ સુખ. ઠોકીને આવે તો ક્યાં જુદું પાડશો? દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, ઘનઘોર રાત પૂરી થાય, સરસ સવાર શરૂ થાય. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબી પૂરી થાય, અમીરી શરૂ થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારો મૃત્યુ થાય, તમારો જન્મ નિશ્ચિત. આપણે કે આ જોઈએ, આ નહીં જોઈતું, સુખ જોઈએ, દુઃખ નહીં જોઈતું, જન્મ જોઈએ, મૃત્યુ નહીં જોઈતું. બાપાને માલ છે. બાય 1 get 1 ફ્રી છે. ઘડિયાળનું લોલક આમ 2 બાજુ જાય, અડધે જઈને પાછું આવે. આ બાદ જવું જ નહીં. એક ભાઈનો ફોન આવ્યો સવાર 6:30. મને કે બાબો આવ્યો. મેં તું જલસા? મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? રાત્રે 2 વાગે ફોન આવ્યો, સંજય ભાઈ મારા બાપા ગયા. મેં તું હરી ઈચ્છા? ભગવાન આવું કેમ કરે છે? હું તારા બાપા પાછા જોઈએ છે? મને કે હા. મેં તો મારા બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન છે, પણ તારા બધા બાપા પાછા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100, એના 150, એના તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય. ના ના કહેતો તો ચો ગયા કે. પહેલી વાત મારી બા કહે છે જે થાય તે સારા હોય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય ભગવાન ખુશ. અત્યારે મા બાપો ભેગા થઈને જે 10મા 12માની પરીક્ષામાં જ્યારે ડાકુઓ પાછળ પડ્યા હોય, હે બેટા મમ્મીઓ તો ખાસ હો બેટા, 90%. બેન તારા ને તારા વરના ભેગા કરે ને તો 80 નહીં થાય. તું જપી જાય ને શું કરવા 90% પથારી પકડી ના જાય. એ બેટા આપણી ઇજ્જત તો તારી બેન છે કે 5 લાખ ઉછીના લીયા ખબર પડશે. તમારા લાલિયા કોમર્સ રાખ્યું, અમારા લાલિયા સાયન્સ રાખ્યું. ધ્યાન રાખજે કુવામાં ના પડે. બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેનો મોટો ભેદ, સાપ એક વખત મારે છે જ્યારે પાપ ભવો ભવ મારે છે. જીભને હાડકા હોતા નથી, પાપી જીભ હાડકા ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય અવિરચળ રહે છે, તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનો થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં.
જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે જિંદગીના સારા દિવસોમાં ક્યારેય લોકોને ના ભૂલી જતા, જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળી જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.